ભરૂચ જિલ્લાના આમોદ નગરથી સમાચાર સામે આવ્યા છે। આમોદ નગરપાલિકા વિસ્તારના પુરસા નવીનગરી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી જાહેર માર્ગ પર ગટરના ઉભરાતા પાણીની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। ત્યાંના સ્થાનિકો દ્વારા વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતા આખરે સ્થાનિકો દ્વારા જો આનું નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હોવાના સમાચાર સામે આવ્યા છે। સમીમ નવીનગરી પુરસારો માટે એવું તો સમસ્યા ઘરે ઘરે આવી થાય છે ને કોઈ જોવા આવતું નથી। ગટરો ઉભરાય છે, છોકરાઓ બીમાર થઈ જાય છે, વારંવાર ઝાડા ઉલટી થઈ ગયું છે ને હમણાં બી દવાખાને જઈને હું લઈને વેરા લેવા ઘરે ઘરે ચાલ્યા આવે ત્યારે અમારે બૂચ માટે બધાને કે આને બૂચ મારો અને બૂચ મારો એ બધી હું ઘરે ઘરે એ કરે 15 દાડા થાય તો 15 દાડા થાય ઉભરાય 15 દાડા થાય ઉભરાય અમારે તો જાજરાન બી બંધ થઈ ગયું હતું। બારે માસ આવું છે, આ તકલીફ રહે છે બરાબર। એટલે આ સમસ્યા અમારી કે એનો કોઈ બી લાવો એટલે ઘરમેથી પાણી બહાર આવે છે ઓવે ઘરમેથી છે જાજરાની અંદર રોડ નવીનગરીમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા પર આવે છે। એ બાબતે અમે વારંવાર આમોદ નગરપાલિકાને લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ કરેલ હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી આવતું નથી। ના છૂટકે હવે અમારે આત્મવિલોપન કરવું પડશે એવું અમને જણાઈ રહ્યું છે। જે હું એવું કહેવા માંગુ છું કે ચીફ ઓફિસર સાહેબ અને એસઆઈ સાહેબ એક દિવસ હું એમને મારું ઘર ખોલી આપું અને અહીંયા બેસી અને વહીવટ કરે તો એમને ખ્યાલ આવે કે પુરસા નગરીની હાલત કેવી છે। એ જોવા માટે સાહેબને વિનંતી કે તમે આવો અહીંયા રહો એક દિવસ અને અમે કઈ રીતના રહીએ છીએ તેનું નિરીક્ષણ કરો અને અમારી જે માંગણી છે એ માંગણી નહીં સંતોવાય ના છૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે। Subscribe now and press the bell icon.